જી, આપનું નામ? પટેલ સંદીપ કુમાર કાંતિલાલ. સંદીપ કુમાર, અત્યારે શું કાર્યક્રમ છે, જરા વિગતવાર જણાવજો. આપણે સુરતની અંદર એક રિયલ સ્ટેટ માટે એક એસોસિએશન બનાવ્યું છે, એરિયાસની અંદર બ્રોકરના હિત માટે થઈને આપણે એક ગવર્મેન્ટ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. એ અંતર્ગત આજનો આપણે આ સંગઠન રાખેલું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે? આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે જે બ્રોકર મિત્રો છે એને એક રજીસ્ટ્રેશન મળે અને એ પ્રોફેશનલ બ્રોકર છે એવું લોકો સુધી મેસેજ જવા માટે થઈને આપણે આ એસોસિએશનની રચના કરવામાં આવી છે. આશરે કેટલા લોકો મળવાના છે અને ઇવેન્ટ શું છે? આશરે 100 થી 150 લોકો ઇન્વાઇટેડ છે અને એની અંદર ખાલી પ્રોફેશનલ બ્રોકરને જ ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. કયા વિસ્તારમાંથી છે અને આના પાછળ દર્શક મિત્રોને તમે શું કહેવા માંગો છો? આખા સુરતના બધા જ બ્રોકરોને આવરી લેવામાં આવ્યા છે. હજુ આ શરૂઆત છે. આ આંકડો હજી ઘણો બધો વધશે. આ તો હજી શરૂઆત છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. જોવાનું આજને ભાઈ. જી, આપનું નામ? મારું નામ જતીન દલવાડી છે. જતીનભાઈ, શું કાર્યક્રમ છે, કયા વિસ્તારમાં છે? કાર્યક્રમ આપણો એસોસિએશનની રચના કરી છે અને વિસ્તારનું કહીએ તો આપણે શરૂઆત અડાજણ પાલનપુરથી કરી છે, બટ એસોસિએશન પૂરા સુરતમાં છે. ઓકે, એસોસિએશન કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે? એસોસિએશનનો હેતુ જનરલી જેવી રીતના હોય છે એવી જ રીતના બધાને ભેગા કરીને એક દરેક વ્યક્તિ જોડાય એસોસિએશનમાં અને દરેક પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એજન્ટ્સનો ધંધાકીય રીતના અને સામાજિક રીતના વિકાસ થાય. ઓકે, સામાજિકકરણની દ્રષ્ટિએ જોઈએ તો સંદેશો શું આપી શકો છો આ કાર્યક્રમ અંતર્ગત? સામાજિક રીતના જોઈએ તો બે વસ્તુ કહી શકીએ. અમે અમારા પોતાના ફેમિલીઝ વિશે વિચારીએ તો એક રેકગ્નિશન પોઈન્ટ ઓફ વ્યૂ છે કે દરેક પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એજન્ટ્સને ફેમિલીને એક રેકગ્નિશન મળે સારું સમાજની અંદર. અને અમારા સમાજ મતલબ પ્રોપર્ટી કન્સલ્ટન્ટનો જે સમાજ છે એ સિવાય જે જનરલી લોકો સાથે અમે વ્યવહાર કરતા છીએ એ સમાજની અંદર મેસેજ એવો આપવા માંગીશ કે અમે લોકો પ્રોફેશનલિઝમ વધે કન્સલ્ટન્ટ તરીકે અને દરેક વ્યક્તિને એક સારી સર્વિસ મળી શકે અને સિક્યોર્ડ સર્વિસ મળી શકે એવા હેતુ સાથે અમે આ બધી વસ્તુનું આયોજન કરીએ. ઓકે, થેન્ક યુ. જી, આપનું નામ? મહેશ કારેલિયા. મહેશભાઈ, કાર્યક્રમ અંતર્ગત આપના મંતવ્યો આપશો. આજે એક ગ્રાન્ડ લોન્ચિંગ છે. એરિયાસ, શોર્ટ નેમ છે એરિયાસ, ફૂલ નેમ છે એસોસિએશન ઓફ રિયલ એસ્ટેટ એજન્ટ સુરત. જી, તેની આજે ગ્રાન્ડ લોન્ચિંગ છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટની યુનિટી વધે, બિઝનેસ વધે, નેટવર્કિંગ થાય અને એક ટ્રસ્ટ બિલ્ડ થાય એકબીજા સાથે કામ કરવાનો અને ડેવલપર સાથે કામ કરવાનું. કામના પ્રકારો જો સંક્ષિપ્તમાં આપી શકતા હોય? કામના પ્રકારો રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને પ્રોપર્ટી, રેન્ટ, સેલ, લીઝ, વેરહાઉસીસ, ઇન્ડસ્ટ્રીયલ, ઘણા બધા કેટેગરીના અલગ અલગ કન્સલ્ટન્ટ અમે ભેગા થયા છીએ. દર્શક મિત્રો જોઈ રહ્યા છે, આપને શું કહેશો? દર્શક મિત્રોને એટલું કહીશ કે હંમેશા કોઈ પણ પ્રોપર્ટીની ડીલિંગ કરતા પહેલા પ્રોફેશનલ બ્રોકર, કન્સલ્ટન્ટ, એજન્ટ, રિયલ્ટર છે કે નહીં પહેલા તપાસ કરવી અને એસોસિએશનનો રજિસ્ટર્ડ મેમ્બર છે કે નહીં પહેલા એ તપાસ કરવી. ત્યાર પછી જ પ્રોપર્ટી ખરીદવાનો આગ્રહ રાખવો. થેન્ક યુ. જી, આપનું નામ? મારું નામ છે શંકર રત્નાણી. શંકરભાઈ, કાર્યક્રમ શું છે? આજે કાર્યક્રમ જે છે એ સ્પેશિયલી પ્રોફેશનલ બ્રોકરો માટેનો જે એસોસિએશનનું જે લોન્ચિંગ છે સ્પેશિયલી બ્રોકરો માટેનો આ કાર્યક્રમ રાખેલો છે. કાર્યક્રમ વિશે શું કહેશો? કાર્યક્રમ સાહેબ બહુ જબરદસ્ત થવા જઈ રહ્યું છે. બ્રોકરોના બહુ હિત માટે છે અને મતલબ બહુ જબરદસ્ત પ્રોગ્રામ છે. હું વર્ણી નથી શકતો. જે પણ બ્રોકર આ એસોસિએશનમાં જોડાશે એના માટે, એના ફ્યુચર માટે બહુ સારી વસ્તુ છે. ઓકે, થેન્ક યુ.